અન્ય એક રેલવે કંપનીઓ માટે ઓવરઓલ તપન એક વ્યૂ લે તો રેલટેલ માટે આજે સમાચાર છે, નવો ઓર્ડર મળ્યો છે કંપનીને 396 કરોડનો મલ્ટિપલ ઓર્ડર મળ્યો છે. ત્યારબાદ આરવીએનએલ માટે જે છે સબસિડરી બનાવવા માટે એક દીપક પાસેથી આ જે અપ્રુવલ કંપનીને મળ્યું છે, પરંતુ સેક્ટર સ્પેસિફિક ઓવરઓલ જોવા જઈએ કઈ રીતે તમે કંપનીઓને એક લોંગ ટર્મ માટે જોઈ રહ્યા છો રેલવે સ્ટોક્સ પર? એઝ અ સેક્ટર તો આગળ જઈને પણ સારું એવું વધશે પણ ખરું. એક મેગા ટ્રેન્ડ જ છે, કેમ કે આપણે રેલવે પર ખાસ ગવર્મેન્ટ ફોકસ કરી પણ રહ્યું છે. રીઝન કેમ કે જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે ઇન્ડિયાની હજી પણ હાઈ છે. અગર તમે જો તો રેલવે કોસ્ટ ઓલમોસ્ટ 40% સસ્તું પડે પર યુનિટ કમ્પેર ટુ અગર તમે રોડ અને સી પર જુઓ તો ઓફકોર્સ રેલવે પર ફોકસ રહેવાનું છે, એમાં કોઈ ડાઉટ નથી ને. મોદી સરકારે પહેલાથી કીધું પણ છે. પણ હવે એમાં મેઇન છે કે કયા સેગમેન્ટમાં તમારે રેલવે પર ફોકસ કરવું, કેમ કે ઓલરેડી ખાસા એવા વધી પણ ગયા હતા બધા સ્ટોક્સ અને વેલ્યુએશન પણ બહુ મોટો રોલ કરે છે પ્લે આમાં. તો મારા હિસાબથી અગર તમારે જવું હોય તો આઈ થિંક આ જે કન્સ્ટ્રક્શન ને એ બધું ઇન્ફ્રા પર છે, જે તે ઇલકોન છે કે રાઇટ છે, એ બધી કંપની થોડી વધારે સારી લાગી રહી છે. આઈઆરએફસી ઓફકોર્સ એનબીએફસી છે, પણ એમાં તોય ખાસું એવું આરબીઆઈની ઇન્ટરવેન્શન ને એમાં પોલિસીના પણ ચેન્જીસના લીધે પ્રોબ્લેમ આવે છે. અને બીજો એક સારો સેગમેન્ટ મને જે લાગે છે આ વેગન્સ રિલેટેડ કંપની, જે રીતે ટીટાગરા છે, જુપિટર છે ને ટેક્સમેકો છે, એ પણ એક સારો સેગમેન્ટ લાગે છે, જ્યાં એક સારું એવું એનો ઓર્ડર બુક આગળથી આવશે અને પ્લસ એનો વિઝિબિલિટી પણ મોટી, જેમ કે જે રીતે 400 થી 500 વંદે ભારત ટ્રેન આવવાની છે આગળ જઈને, તો કોચીસથી માંડીને બધું બનાવવામાં, પ્લસ આટલી બધી લાઈન નાખવા માટે આ ઇલકોન ને રાઇટ્સ ને એ બધા ઘણા બધા આગળ છે. તો આઈ થિંક આરબીએનએલ કરતાં મને ઇલકોન વધારે ગમે છે. તો આઈ થિંક આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આ જે વેગન્સ રિલેટેડ સેગમેન્ટ છે, આઈ થિંક ત્યાં હું થોડો બોલીશું અને લોંગ ટર્મ છે, કેમ કે લોંગ ટર્મમાં પણ આખી 10 વર્ષનો રોડ બેક બહુ મોટો છે રેલવે માટે. તો ઓફકોર્સ એઝ અ ઇન્વેસ્ટર આપણે સેગમેન્ટમાં ઇન્વેસ્ટ કરવું છે, પણ મેં જેમ કીધું એ સેગમેન્ટ વાઇઝ તમે આઈ થિંક ઇન્વેસ્ટ કરો તો વધારે સારું. તો એક ખાસ સેગમેન્ટ વાઇઝ અહીંયાથી ઇરકોન જેવી કંપનીઓ માટે પણ એક ફોકસ રાખી શકો છો.